भारत देश के लिए शहीद होने वाले वीर जवानों की आत्मा की शांति के लिए डभोई में गायत्री परिवार की ओर से श्रीमद् भागवत कथा का आयोजन करवाया गया। शांति कूच हरिद्वार से डॉक्टर चिन्मय भाई पंड्या की प्रेरणा और मार्गदर्शन से युवाओं में जागरूकता लाने के लिए डभोई में रश्मिका बेन के यथार्थ प्रयत्नों से 24 मई से लेकर 30 मई के दौरान 7 दिन कथा व्यास प्रज्ञा पुत्री ख्यातिबेन पटेल के कंठ में भागवत कथा का रसपान का आयोजन करवाया गया है। दरअसल भारत देश के सैनिक जो कि देश के लिए शहीद हो चुके हैं, उनकी आत्मा की शांति के लिए डभोई में गायत्री परिवार की ओर से ये श्रीमद् भागवत कथा आयोजित करवाई गई है। तब 30 मई को विराट दीप यज्ञ का आयोजन होगा, जिसके माध्यम से इन सभी सैनिक जो कि देश के लिए अपनी जान गंवा चुके हैं, उनकी आत्मा की शांति के लिए प्रार्थना की जाएगी। परम पूज्य गुरुदेव विश्व वंदनीय माताजी माँ गायत्रीना सूक्ष्म सानिध्यमां તેમજ શાંતિકુંજ હરિદ્વારથી શ્રદ્ધેય ડૉક્ટર સાહેબ તેમજ જીજીના આશીર્વાદથી તેમજ યુવાનોના સમ્રાટ એવા ચિન્મય ભૈયાના જ્યારે ડભોઈ દર્ભાવતી નગરીની અંદર ચરણો પડ્યા એના પ્રાદુર્ભાવ થયો, એમનાથી આ દર્ભાવતી નગરીના યુવાનો તૈયાર થયા। એ તૈયાર કરવામાં મુખ્ય રશ્મિમાં જે અમારા સૌના માર્ગદર્શન અને પ્રેરણા સ્ત્રોત છે, એમના માર્ગદર્શનથી આ યુવા ટીમ તૈયાર થઈ અને એ યુવા ટીમમાંથી એક ખ્યાતિ દીદી આજે જે ભાગવત કથા 24 મેથી 30 મે સુધીનું જે શ્રીમદ ભાગવત કથાનું આયોજન થયું છે, એમાં પ્રજ્ઞાપુત્રી ખ્યાતિ દીદી એ વ્યાસ સ્થાન પર બિરાજમાન છે અને એમના દ્વારા આ કથા સંપન્ન થઈ રહી છે। કથાના મુખ્ય યજમાન વિજયભાઈ તેમજ તથા રેખાબેન તથા તેમની સુપુત્રી જલ્પાબેન છે, સાથે ગાયત્રી પરિવાર ડભોઈના પરિજનો સહયોગી દાતાઓ છે। આ કથાનો મુખ્ય ઉદ્દેશ એક જ છે કે જે આપણા ભારત દેશ ઉપર વિશ્વ ઉપર જે સંકટ આવી રહ્યું છે, તો ભારત દેશની રક્ષા કરવા માટે જે સૈનિકો તત્પર છે, એમાં શહીદો થયા છે, એમના આત્માની શાંતિ માટે તેમજ જે શહીદો આજે ખડા પગે ભૂત તરસ વેઠી અને ભારત માતાની રક્ષા કરી રહ્યા છે, એના રક્ષા માટે અહીંયાથી આ કથાનું આયોજન થયું છે। અને એના માટે આ અહીંયા જ્યારે 30 મેના વિરાટ પુસ્તક વિરાટ દીપયજ્ઞના માધ્યમથી આ કથાનું પૂર્ણાહુતિ સંપન્ન થશે। એમાં અનેક મંત્રો દ્વારા સૌના સુરક્ષા માટે, સૌની શાંતિ માટે અહીંયાથી પ્રાર્થના કરવામાં આવશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।